મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણે ભાઈ આજ વરસાદનો ફૂલ માહોલ છે અને આપણે કેશોદ ભરવા નીકળી ગયા છીએ. બહુ ઉતામેર હતી, એમાં તાલપત્રી બાંધવાનું કંઈ દેખાણું, વિડીયો ઉતારવાનો કંઈ ટાઈમ મળ્યો નહીં. આપણે અત્યારે ફૂલ નવી તાલપત્રી લઈને ડેકર બેકર બાંધી દીધું છે અને આપણે હવે નીકળી ગયા છીએ કેશોદ ભરવા માટે. આજે હવે નવું કારખાનું હોય, હવે ક્યાં શું કરાવે ભાઈ, કેટલા વાગે ભરી દઈએ હવે જોઈએ આપણે આગળ. અત્યારે છૂટે છૂટ ગાયે 10 વાગે પહોંચવાનું હતું, એને બદલે અત્યારે વાગી ગયા છે 9:15. ગમે એમ કરીને પોણી કલાકમાં ભૂગવાનું છે. બાકી મજૂર વયા જાય ખાવા એમ કહેતા હતા ભાઈ. આપણે નવી મસ્ત મજાની હાઈ ક્લાસ તાલપત્રી બાંધી દીધી છે. હાલો ભાઈ, જુનાગઢ બાયપાસમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદી માહોલ જો અત્યારે. આપણે સારું કર્યું તાલપત્રી બાંધી લીધી, નકર આપણે હેરાન થઈ જાય. એક તો આપણે હોય ભાઈ સિંગલ, હવે આમાં કોઈ હોય નહીં તાલપત્રી બાંધવા હોય, કેને કહેવા જવાનું પછી તાલપત્રી નાખો. એક તો કોકનો માલ ભર્યો હોય આપણે કિંમતી પાછો. વરસાદ ચાલુ થઈ ગયા ધીરે ધીરે છાંટા. આપણે ભાઈ કેશોદ સિટીમાં પહોંચી ગયા છે. હમણાં કેશોદ સિટી બહાર કરીને અરે આ ભાઈને આપણે ફોન કરવાનો રહેશે, કારખાનાવાળા ભાઈને, કેવો વેબ્રિજ કરો. આપણે ભાઈ પહોંચી ગયા છીએ તુલસી કાંઠે. અહીંયા આપણે રોડ ઉપર કાંટો હોય, વેબ્રિજ કરાવવામાં લાઈન થઈ ગઈ છે લાંબી. પાછળ લાઈન છે એવી. કંપનીમાં પૂગી ગયા છીએ. એક ટ્રેક્ટર ખાલી થાય, એક આ ગાડી ભરાશે મોટી, પછી આપણો વારો આવશે, પછી આપણે ભરવાની લગાડવાની થાય. હવે ભાઈ આપણી ગાડી તો ભરાઈ ગઈ છે. આપણા ભાઈબંધ એક આવી ગયા છે, બીજા બેને એક જ જગ્યાનો માલ છે. ભાઈ અહીંયા આવીને તો એનો મેળ આવી ગયો છે. મારી ગાડી ભરાઈ ગઈ છે ને જરાક ઝડપી કામકાજ છે, એટલે વાંધો નથી. આ ગાડી ભરાવા આવી છે. અહીંયા જંગલ જેવો વિસ્તાર છે આખો, બાયપાસમાંથી ભરવા આવ્યા ભાઈ. હમણાં આ ગાડી ભરાઈ જાય પછી બે ભેગા નીકળી જાય, ટપાલું આવી જાય એટલે. ભાઈએ કીધું બેની ભેગી આવશે ટપાલ. કાંઈ વાંધો નહીં, બીજું હું રોટલા ખાઈને જાઉં. ફાઇનલી આપણે અહીંથી ગાડી લોડિંગ કરીને ટપાલ વપાલ આવી ગઈ છે, નીકળી ગયા છીએ. સામે સીધો હાઈવે દેખાય છે મેન, એ અંદર જવા દેવાની ઉપર સીધી. ઓછા કાંટા બાટા કરવા સિટીમાં જવું જોઈએ. હવે તડકો માપે મેળે છે, વરસાદ જેવું વાતાવરણ છે. મસ્ત વાડી વાળું વાતાવરણ છે ભાઈ. પછી સાઈડમાં રાખવી પડે ભાઈ. આ જોઈ આ વચ્ચો વચ્ચ ગાડીમાં રાખીને આ કોકની પથારી ફેરવવા થયા છે. આપણે ભાઈ હાઈકે જ જઈએ છીએ, હાઈકે જ જઈએ છીએ. જુનાગઢ બાયપાસમાં પૂકી ગયા છીએ. આગળ જાય પછી પૂછીએ કયો કાંટો કરવાનો છે, શું છે. કારણ કે આમાં ભાઈ બધાને અલગ અલગ કાંટા કરવાના હોય, એટલે જેનો માન્ય રહેતો હોય કાંટો કરાવે ભાઈ. વરસાદ જેવો માહોલ ફૂલ છે. ધીરે ધીરે ગરમી ફૂલ છે. હાલો ભાઈ, બે ગાડી ખાલી થઈ ગઈ છે આપણી. એક ગાડી આપણી ખાલી થઈ ગઈ હતી, જગાભાઈની ગાડી ખાલી થઈ ગઈ છે. હવે આપણે જઈએ કાંટો કરાવવા.